હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય ટુ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. દૈરાન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં અને અમે બધા એકદમ મજામાં જો એકદમ રેડી થઈ ગયા સરસ મજાના લગ્નમાં અહીંયા વાળનું છે ત્યાં જવા માટે. ને મેં કંઈક યલો કલરની સાડી પહેરી, બાકી બધાય દૈરો જો વ્યાગા હું લીલો બે સલેરિયા એડી ટોરનું નાખવાનું હતું ને મારે તૈયાર થવાનું હતું. વિશાલની ને ફૂઈની બેયની હે ને વહેલા તૈયાર કરીને મોકલી દીધા. પેલા આવીને આતું ગયું મામોને વહેલા ગયા એવું બધું છે ને. ઝડપથી મોડું થાય વહેલા નીકળીએ ને એક બે ફોટા પાડવા જો તમે બાઇકથી હેઠળ ઉતરો તો. ને બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને નવાય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઇવનિંગના 8 થવા 7:30 થયા ને અમે બપોરી છે ને થોડુંક સોરી અલગ લેંગ્વેજમાં વાત કરતી. મારી ઓરિજિનલ લેંગ્વેજ છે એ મસ્તીમાં આવતી. હવે ઓરિજિનલ કેરેક્ટરમાં આવું વિડીયો શૂટિંગના તો હે ને ચાલો સસમાં કાઢવા દઉં તો હરખી આઈસ ટુ આઈસ કોન્ટેક્ટ થાય તમને. અરે આ સસમાં કદાને બહુ આડા આવે મણી આવે કેટલા વર્ષથી આડા તો એવી જાઉં જીવી ત્યાં સુધી આડા જવાના હે મણી. વાત તો સહી કારણ કે નંબર એક એવી વસ્તુ આવે કે પછી નો નીકળે ઘડીકમાં. તો તમે બધા હે ને તમારા છોકરાને ધ્યાન રાખજો કે નંબર ન આવે અટાણથી ફોન ઓછો યુઝ કરવા દીજો. મેપી કારણ બધાને છોકરા યુઝ કરતા હોય એટલે કરવાના જ છે, પણ થોડુંક હેલ્ધી જમવાનું દીજો ને થોડુંક આખું સેટું હોય એવી રીતના જોવા દીજો. ટીવીના અંતે સલાહ આપા એ ખારી જો લ્યો તો બધા મારથી નાના વળી દા મોટા વળી નહીં. મોટા માટે તો રિસ્પેક્ટ છે કે એ સમજે, પણ અત્યારે છોકરા નથી સમજતા એ વાત થાશી. તો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 8:30. કંઈ ફોરગેટ કંઈ મગજમાં નહોતું ત્યાં તો ખાલી મસ્તી કરતી હતી. બીટ ને ધાણા નાન થઈને ખાવું જોઈએ હેલ્ધી પણ એ મળીને જ ભાવતા કામ કરું પછી એ ખાતે પણ નંબર તો ન જ જાય, ઓછા થાય થોડા ઘણા. પણ હવે ટેવ પડે ગઈ ને ચશ્મા પહેરવાની. પહેલાં ચશ્મા વિના હાલતું પણ ટેવ પડે ગઈ ને એટલે પહેરવા પડે. ને હરેક જનરેશનને અત્યારે તો ચશ્મા હે જ. ને હવે હે ને આજે સમાજી ગાતા વાયણામાં તો નથી હે ને અમી ગાતા લીલો નહોતા પીરહવામાં. મામોને થોડા કાંઈ આડા રહી ને મેં કીધું લીલો ફ્રી થાય ને પીરીએ નાન તેને તો પછી ક્યાંથી મૂકે જાય. તો વિશાલ 1 વાગે હોવાનું થયો તો પછી અમે ભરત કાકાને વ્યા હતા. તો એ 3:30 ઉઠ્યો પછી નાથી થોડી વાર ખોટી થઈ ને 4 વાગે ભાગે હતા ને 4 વાગે વિડીયો કન્ટિન્યુ કરવો તો અપલોડ કરવો હતો. અપલોડ જેટલું લોહી પીધું વાત પૂછોમાં. હવે છેટ અત્યારે અપલોડ થયો એ ઘારક સાહડે એવું સડે જાય ને નેટ તાર ન થાય તે આગળ અપલોડ થયો ને ફૂઈને ગયા અમારે એક રિલેટિવ છે ત્યાં બેહવા. તો ને અમે બધા વ્યારા પાણી કરવા બસ બેસતા હતા. મેં કીધું તમારે શેર કરતા કે બસ જો આવી બધી પોઝિશન છે ને ગાડી બહુ લેટ છે અત્યારે ને આવ્યા પછી વિડીયો શૂટ કરવું હતું પણ બધા મહેમાન બેઠા હતા તો બસ ડિસ્કશન હાલતું હતું તો એવું બધું હતું ને બધા બેઠા હતા. એ ટાઈમ કેમ ગયો ખબર ન પડી ને એ ઉનાળો આવે લાંબા દી આવ્યા એવું બધું છે. તો બસ જો ટમેટાનું શાક વઘાર્યું ને રોટલા બનાવ્યા ગરમા ગરમ તો વ્યારા કરવા બે હું આવીને વિશાલ બે અત્યારે આગળ વિશાલ 6 વાગે ઉઠ્યો ને પછી એને ઝોલકો માર્યો તો એમાં થોડોક ટાઈમ વેસ્ટ કર્યો. તે આગળ ખીચડી ખાઈને રમે હે પછી વ્યારા એને કરાવી નહીં રહેતી પહેલાં અમે વ્યારા પાણી કરી લઈએ તો બતાવવા જ વ્યારામાં કામ. સરસ મજાના ગરમા ગરમ રોટલા ને ઘરના ઝીણા ટમેટાનું શાક છે ધાણાને એકદમ નાખે ને સાબજીને કારુકને કાં ગયા વ્યારો કરવા બેહ જાવ પણ એની આજ ફોન ને તાક્યો ને તે ઘડીક વાર કરતા ઊભા થાય તો સારી વાત છે. ને પછી અમારે નાતાને બેન બેહ જાવ તો એ મારે હે ને વિડીયો શૂટિંગ જ સીધું ચાલુ કરી દે. ખાવા જ બેહે જાય ઘડી ન કેવું પડે તો લીલો ગયા હતા ને બરોબર. તો હાલ હું ભાણે કરા થઈ જાય ને બ્લોગનો ડાન્સ કરું. કાલથી સવારેથી બ્લોગ આપણે કન્ટિન્યુ કર્યું આની આ બ્લોગ તો બધા સવારે મળીએ તમને.
માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. તો વાગી ગયા છે અત્યારે સવારના 10:30 ને અમે થઈ ગયા છે એકદમ નાઈ ધોઈને ફ્રેશ. ને આ બ્લોગ જે તમે આગલો જોયો ને એ પછી મેં આજે ચોથો દિવસે બ્લોગ નથી બનાવ્યો, તો આજે બ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો. તો બધાનું સ્વાગત છે બ્લોગમાં ને બસ બ્લોગમાં બન્યા રહેજો. લીલો ને બે લીલો આગળ આવ્યા 60 કેવી બે નાઈ ધોઈને ફ્રેશ થયા, કારણ કે નારિયેળ વધારવાના હે. વિશાલભાઈ હૂતો તો ઉઠ્યો આગળ ને હે ને એની 12th month હાલે ને 10મો મહિને આવતો ને ત્યાં થોડું થોડું હાલતું. 11મેથી જરાક હાલતા ગયો, 11મેથી તો સીધો ધોળે જ તે મહિનો દેખ્યા તો એવું ધ્યાન રાખવું પડે. એ તો હે ને આકોરા જવાનું વધારે કરે, નકર ત્યાં ધ્રાબામાં દોડતો. એ તી વિશાલી મારું હાલતા શીખે કે વરદી નથી પેલા હાલ્યા એને આવીને એટલે વાઈક ઊભું થઈ જાય. હાલો હાલે 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 જો પકડીએ તો બેહે જવાનું. તો એવું બધું છે ને મામાને ફૂઈને એક ગામમાં વધામણું કરવાનું હતું. તી ગામમાં ગા વધામણું કરવા ને મમ્મીને બધા ઘેર છે, તો એમાં બધે બિઝી ઉતાર. લીલાને હમણાં જવાનું થાય ને અમારે બપોર પછી જવું દેખ્યું તે બધું ઠેલાને પેકિંગ કરવા ને વિશાલનું પેકિંગ કરવાનું હોય ને ત્યાં તો હા વધારે જાય કે એનું કામ ભૂલાઈ જાય ને કામ લઈ જવાનું દવા આ ને તેન. તો બપોર પછી દેખાને જાઉં, કારણ કે કાકાના લગ્ન છે, કાકાના દીકરાના લગ્ન છે. કાકાના જે અમારું ઘરની બાજુ મારી અમારા સગા કાકાના દીકરાના, તો એના લગ્ન તો હજી વાર છે 4-5 દિવસની. હરમ નથી થતી હજુ તો આગળ ઉઠ્યો હે ઠુવાનો 2:30 વાગે હે ને પાછો અટાણેથી ઉભરા અહીંયા ખા જાવું ને જ કોઈ નહીં ને તો વગાડવું ટાઈસ કોઈ પણ. તો થોડુંક વહેલારું જાઉં, કારણ કે સંજોગી વાહે કે જવું પડે નહીં. તો થોડુંક આગતરા જઈએ અમે મમ્મી દીકરો 5 દી. હા 5 દી એની વાર હે છે. તો જાઉં તી પેકિંગ કરવી ને નારિયેળ વધારવા. જો અહીંયા પડ્યા નારિયેળ હે ને મારે દહીંથી વધારવાના હે વિશાલના. અહીંયા દેવરિયાવાળા દાડો કહે ને ત્યાં કહે કે હે ને માનતા કરીએ ને આપણે મનમાં તો છોકરા પડે આખડ્યા તો એ ઘાટી ન પડે. તો વિશાલ 2-3 મહિનાનું હતું ને ત્યાં મને કોઈ કીધું હતું તી મેં મનમાં માનતા કરી નાખી તી દહીંથી વધારતી તો હાલે ને ત્યાં વધારવા ન પુગાય તો હાલે. તી દહીંથી વધારવા હાથ ફૂઈ કે કીધું નહીં તમને કાં કે વધારી દો ને હે ને વિશાલ પડ્યો કોઈ ઘાટી નથી પડી એટલી દાદાને દયા હે ને અજય ઢીંઢા ભરતા એટલો પડે ઉપરથી પસડાય તો એને પાછું કોઈ હોય નહીં, ઊભો થઈને પાછો ભાગવા મને. તી ફૂઈ કે વધારે નાખો ને પાછા કમરતા આવતા ને કમરતા જે ભૂલાઈ જાય કીક ને કીક ઓલેથી. તી મામો જ હવે લેતા આવે નારિયેળ ચાલો દહીંથી વધારે નાખા ને આયુ પણ વધારવા નહીં હે તી ઈ પણ લેતા આવ્યા. ઈ ન્યાય વધારવાના હે. તો પહેલાં હાલો વધારી લઈએ નારિયેળ, પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. સવારની કામ બધું ઝડપથી કરે. મેં કીધું નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને પછી બધી ઠેલો પેકિંગ કરવા થાય. વિશાલને એક ભેગો રાખવાનો હોય, પછી ઘરનું હોય બધું કામકાજ કરી લીધું. મશીનમાં જો લુગડા ફેરી હેક ધોવાઈ જાય તો સુકવવાના હોય. બાકી રોટલા હિયાકને બધું કરી લીધું હંજવારીયું આન તેન. એવા નારિયેળ વધાઈ જાય ને તો પછી ઠેલાનું પેકિંગ કરા. તે પેકિંગ બપોર સુધી હાલે, કારણ કે લગ્નના ન્યા 4-5 દી રોકાવાના એ પછી પણ ત્યાં લગ્ન હે તો બધું હામટું બધું પેકિંગ કરવાનું ને જવાનું નહીં કે આગળ જ થયું. મામોને કે કાલે જાય તે આજ બપોર પછી જાય. તે પછી ફૂઈ રજા આપી હતી પછી હે ને આજે બપોર પછી જવાનું, નકર તો આજે 2 દી પછી જવાનું હતું. તો હવે બધું હે ને જલ્દીમાં પેકિંગ કરવું છે, કારણ કે બપોર પછી અમારે જવું. વિશાલને હજે સુધીમાં કોઈથી કાંઈ ઘાટી ઉપડાવવા નથી દાદાને મહેનત કરી નથી રેડી છે. તમારે કોઈના ઘરમાં જો છોકરું હોય ને મનમાં હે ને એ છોકરાની માં કે દીકરાની માં કે દીકરીની માં મનમાં મહેનત કરી નાખે ને કે દાદા હું દહીંથી નારિયેળનું જોડ વધારી દે, આ દીકરાને ઘાટી ન પડે, તો મનમાં મહેનત કરી નાખાય. જો બહુ છોકરાને ઘાટી પડતી હોય ને તો તમારા ઘરમાં કોઈ
ઘાટી એવી વસ્તુ છે છોકરાને પડે ને ઉપડાવવા જાય ને તો પછી લપટણી થઈ જાય તો પછી એને દર વખતે જ્યારે પડે ને ત્યારે ઉપડાવવા જાવી પડે. વિશાલને હજે ભગવાન દયા ને જ પછી ઉપડાવવા જવું પડ્યું. બસ આવી નવી દયા બની ને આવડારી કમ ઈ તને રોબી પડી હતી તો લે ખાટલા માટે હાલો તો દેવરિયા દાદા નારિયેળ જોડ વધારવાનો હતી મેં દહીં વધાર નાખીને વાયુ બે વધારવાના હે તમે બાપ દીકરો જાવ કે 3 ઇંચ જાવ કે ત્યાં તો ગમે વધારે આવે ના ગમે એ વધારે તો હું વધારતો વધારતા હું તો જો અહીંયા આયુ મંદિર છે ને ત્યાં જાય લીલો વધારવા માટે મહાદેવ બાપુ જાય ત્યારે જાવ કામ ડિંગ 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 કાઢ્યો હાલ આપણી જાય ઢમંગ ઢમંગ કરતા હાલ વિષ્ણુ બાપાને તાણ પડે જો ને મોર જાય તેડવામાં સણામાં હાલીએ ને તો પગુમાં ખાર સોટી જાય ને જવારીમાં આ જરીકમાં રજી છે જવારી પછી તો ઓલી કોરા નીકળે છે વિશાલભાઈ કડીમાં તો એ આમાં જવારીમાં નેત્રી હે જો વાંધો નહીં આવે એટલે આમ જરાક નીચે રીતે જવાર પેલી કોર આવી છે તો તમે આવી પૂકી અહીં પાયો ને ઘેર કામ કરીને પરવાર ગયા ને અહીં 11 થયા છે બપોરાની વાર હે તો બીજું મમ્મી જરાક ભેગા આવીએ ભેગી લાગે છે કારણ કે અમીન વિશાલી હમણાં થોડાક દી થઈ ગઈ છે નેત ગઈ ક્યાં અડે વિશું જવાય જવાય ખડખડ થાય છે જોતો આવે એ પણ હે કે નાઈ આઈમાં મણી તો કંઈ આમાં પાછી આગળ ઘેર પૂગી તો કંઈ દેખાય ને મારા હેઠ ખંભા બરોબર છે જો કંઈક આવો વ્યૂ છે અમારે જવારનો તુણે અહાણ આવે ધારે છે આ મારી એકલીની જિમ્મેદારી ને તારી છે થોડીક તો વિસુ તો દેખાય જ ને ખંભે બેઠો હતી ને આગળ અડત મોમાં તો ખબર પડત વિસુ નહીં જરા દેખાતું હા એટલું દેખાતું તો ઈશું એ ડેન્જર પાર્ટ ત્યાંથી જ છે હેઠું ઉતરવાનું એ આમાં હું બંધ કરી દઉં સ્ટીક ને કણ મમ્મી દીકરા બે પડ્યા ને પ્લાસ્ટિક ચાલુ હોય વિડીયો હેઠો ઉતરે ને અમારે પાસે અમારે વિડીયો પડે જાય હું પકડ જાય હરખું ન કરું જાય હું આથી ગોથા ખાતા વિભાગમાં મોની રે વિભાગ કર્યા જેવું પાછું ઘેર પડે રે હું બે ભરતા કરીને તારે તેડવાનું હે વિસુ કી થાય ટમાંગ ટમાંગ ને આયુ સરસ મજાના કપડાં પહેરાવ્યા કોક લુગડા બદલાવે ગુણ લાગે જો તમને આયુ લુક બતાવો જો કેવા સરસ લાગે બે બહુ મસ્ત એ પગમાં ન્યા
ઢમંગ ઢમંગ કરતા ઢમંગ ઢમંગ. લે હરખું બે થી જે કર લે કી કરે જે કર લે વિશુ મોદી કો જે કર લે હા જે ભલું કરજો હા જો ઈ જે બાપુ વનારી વધારે છે કરતા ઢમંગ આણીથી કર બાદ છે તો તમે બેને વિશ્વ આ રે ન્યાને જ જાઉં આજે આપણે જો આ તાર રમવું રેવું જે कर लीजिए भलूम जे कर ले जे कर ले હલો તડકો હે જે કરી લીધું હાલો તો અમે જઈએ રિટર્ન ઘરે ને હવે ઘરે જઈને પેકિંગ સ્ટાર્ટ કર્યું વેલેરી પૂરી થાય તો બપોર પહેલાં જઈને કેક પોરો ખવાય પછી 3 વાગે ઉઠીને નીકળવા થાય 3 વાગે તો મારો તો હુવાનું કઈ જો ને પેકિંગ આલ છે તો વિશુને હુવરાવજો વિશમાં એટલી સ્પીડ મારાથી નહીં થયો જરાક ધીરે હાલજો આજે ખરે બાપાનો વારો ઘેર પગ્યા તો હા હોય ને બહુ બંધ થઈ ગયો કારણ કે હવે ઉનાળાના દિવસો ને તડક્યો બહુ છે નાઈ આવી તો બધું ફેરી બહુ જવાયરા મટી ને ખંજવાયરા એ તો હમણાં આગળ બી હમા કરી દઈએ તો જસ્ટ બપોરા કરે ને અત્યારે થયો એક થવામાં 2 મિનિટની વાર ને બપોરા કરે ને માન પરવાય મૂકા દે વિશાલભાઈ નું મોતા જે ભર્યું દહીં વાળું રોટલા વાળું તો જરાક નવરાવે નાખા ને બસ જો આખડી બપોરા કરીને પરવારે મગનું શાક ને રોટલા ને ભૂંગળા ને ફરફર ને અજણ બાપો તો બપોરા કરે અંબે કરી લીધા ને વિષય મારા વાળ ખેસે ખેસે ને માથું હાવ વેહ કરે નાખ્યું ને અમારે જાવું તો બપોર પછી દેખાય પછી કેન્સલ થયું જવાનું કારણ કે મારા નણંદ બાવે જસ્ટ જે 1 જ મિનિટ થઈ મેં મેસેજ વાંચ્યો એને કે અમે બપોર પછી આવ્યું તે આજને જ જવાનું એ બપોર પછી આવી કાલે વિચારીએ જોઈએ જે રોકાય તો પછી જાય તો એવું બધું છે વિડીયો કન્ટિન્યુ રહેજો બપોર પછી બ્લોગ કન્ટિન્યુ કરી વિશાલભાઈ નવરાવ્યો પછી ઉભરાવે દા તો એવું બધું કામકાજ છે ઓકે હું તો બે હું નથી હાલે હાલે જ કરું હે તે